શરૂઆતને જોઈએ ન્યૂઝ ફટાફટ તે પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢથી છેતરપિંડીના ગુનામાં ફરાર બે શખ્સો સકંજામાં આવી ગયા છે। રાજસ્થાનના કોટાથી બંને આરોપીને પોલીસે ઝડપી લીધા। મનીષ કારિયા સંજય ભંડારીને ઝડપીને કાર્યવાહી કરવામાં આવી। ફ્લેટ બુકિંગના બહાને 2 કરોડ 43 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી। ટેમ્પલેટ પર ફ્લેટના ફોટો બતાવીને 20થી વધુ લોકોને ફસાવ્યા। ગત ડિસેમ્બર મહિનામાં મહિલાએ નોંધાવી હતી ફરિયાદ। પોલીસે બંનેને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે। તો મહત્વપૂર્ણ સમાચાર જે મળી રહ્યા છે તે જૂનાગઢથી, જ્યાં બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। જૂનાગઢમાં જ્યાં ફ્લેટ બુકિંગના બહાને 2 કરોડ 43 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી। ટેમ્પલેટ પર ફ્લેટના ફોટો બતાવીને 20થી વધુ લોકોને ફસાવ્યા હતા। છેતરપિંડીના ગુનામાં ફરાર શખ્સો સકંજામાં આવી ગયા છે, જ્યાં ગત ડિસેમ્બર મહિનામાં મહિલાએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી અને આ ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી અને રાજસ્થાનના કોટાથી આ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા।